વડોદરાના હરણી લેક ઝોન દુર્ઘટના આરોપીઓને સજા મળે તેમજ શાળા સંચાલકોને પણ જેલમાં ધકેલવામાં આવે તેવી માંગ સાથે વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરાના હરણી તળાવમાં 18 જાન્યુઆરીએ બનેલી દુર્ઘટના હજુ પણ ભૂલાઈ નથી. આ દુર્ઘટનામાં 12 નાના ભૂલકાઓ અને 2 શિક્ષિકાઓના મૃત્યુ નિપજ્યા હતા. પોતાના વહાલ ગુમાવનાર માતા પિતાની આંખોમાંથી આંસુ હજુ સુકાઈ રહ્યા નથી. 2017માં કોટિયા પ્રોજેક્ટને હરણી તળાવના મેન્ટેનન્સ, બેન્ક્વેટ હોલ, બોટિંગ વગેરેની જવાબદારી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ પર આપવામાં આવી હતી. ફરિયાદમાં લખવામાં આવ્યું હતું કે ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી ખાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી. આ વાતને 5 માસનો સમય વીતી જવા છતાં હજુ સુધી મૃતક ભૂલકાઓ અને 2 શિક્ષિકાઓને ન્યાય મળ્યો નથી. ત્યારે આજરોજ વડોદરાના હરણી તળાવ બહાર મૃત્યુ પામનારા નાના ભૂલકાઓ અને 2 શિક્ષિકા બહેનોના આત્માને શાંતિ મળે તથા ન્યાય મળે તે માટે અસંવેદનહીન સરકારના કાન સુધી અવાજ પહોંચે તે માટે વડોદરા શહેરના ઘણા સંગઠનો તથા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ આમ આદમી પાર્ટી પરિવાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે ગુનેગાર છે એમના ઉપર કશું એક્શન જ નહીં લીધી તો એ અમે લોકો ન્યાય કેવી રીતે આપશે? તો એટલે જ અમે એવું બધું કરીએ છીએ કે ભ્રષ્ટાચારી સરકાર જે ઊંઘે છે એને ઉઠાડે કે તમારા બેદરકારીને લીધે જે અમારા છોકરાની હત્યા થઈ છે તો અમને ન્યાય આપો. સ્કૂલવાળા ઉપર, કોર્પોરેશનવાળા ઉપર એક્શન લો, એ લોકોને સજા કરો.